ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 379 મુજબના કામના આરોપીને શોધી કાઢી નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમે બંને ઇસમને મુદ્દામાલ સાથે મળી આવતા નીલમબાગ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના આઈજીપી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા અધિક્ષક હર્ષદ પટેલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક આર સિંધાલ સાહેબ તરફથી શહેરમાં અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સખત सूचना આપી હતી। જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ભરવાડ સાહેબે અનડિટેક્ટ ગુના શોધી કાઢવા વિસ્તારમાં સખત પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી। જે અન્વયે ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 370 મુજબનો ગુનો ગઈ તારીખ 27/5/2024 ના રોજ ફરિયાદીએ જાહેર કરતા રજીસ્ટર થયેલ છે અને આ કામે બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમના કેમેરા તપાસતા ચોરીમાં ગયેલ મોટરસાયકલ અજાણ્યા બે ઇસમો ચોરી કરી લઈ ગયાનું માલુમ પડ્યું હતું અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બે ટીમ બનાવી આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધવા માટે પ્રયત્નશીલ હતા। તે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે બાતમી હકીકત મળી હતી કે બંને ઇસમ નાગધણીબા ગામના છે, જેથી આ હકીકતની ખરાઈ કરતા બંને ઇસમોને મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા અને નીલમબાગ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।